આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે જે શ્રૃંખલા ચાલી રહી છે તેમાં કૌણિકના પુત્ર ઉદાઈ રાજા એમના મૃત્યુનો જે પ્રસંગ છે એ પ્રસંગને આપણે સત્સંગમાં લઈ રહ્યા હતા. ગઈકાલ સુધી આપણે જોયું કે ઉદાઈ રાજાના ઉત્થાનમાં અનેક રાજ્યો જે એમણે જીત્યા એમાંથી એક રાજ્યમાંથી એક વ્યક્તિ એ એમનો વૈરી બન્યો અને ફક્ત વેર બાંધ્યું એવું નહીં, એ વેરની વસૂલાત કરવા માટે બહુ નિમ્ન કક્ષાનો રસ્તો એણે પસંદ કર્યો. નગરમાં આવી સમજ્યું, જોયું, ખ્યાલ આવ્યો કે ધર્માચાર્યો આચાર્ય ભગવંતો પાસે રેગ્યુલર જતા હોય છે. આઠમ ચૌદસે પ્લાનિંગપૂર્વક દીક્ષા લેવાય. દીક્ષા લીધા પછી 12 વર્ષ સુધી સંયમ જીવન એવી રીતે પડાયું કે બીજા બધા તો ઠીક છે, પોતાના આચાર્ય ભગવંતને પણ, પોતાના ગુરુને પણ આવો અંદેશો પણ ન આવ્યો કે આમનો આશય શું હશે. આપણે ત્યાં છે ને ક્રિયા કરતાં આશયની કિંમત અનેક ગણી વધારે દાખવી. ક્રિયા શું થાય છે એનાથી વ્યક્તિને જજ કરવામાં આપણે હંમેશા થાપ ખાઈ જઈએ. અને આમ પણ ક્રિયાનું મહત્ત્વ કેટલું, તો કે ક્રિયા એ બંધનું કારણ છે, જ્યારે આશય એ અનુબંધનું કારણ છે. અને આપણને જ્યારે આ બંધ થયેલું કર્મ એનો ઉદય આવે છે ને, ત્યારે બંધ એટલો નડતો નથી જેટલું અનુબંધ નડે છે. બહુ સાદા શબ્દોમાં આપણે સમજીએ તો આપણે પુણ્યનો બંધ કર્યો, અપાર પુણ્યનો બંધ થયો, એટલે આપણને અત્યારે મનુષ્યપણું મળ્યું, આર્ય દેશ, આર્ય કુળ મળ્યું, સંસ્કારવાળા પરિવાર મળ્યા. આ બધો પુણ્યનો ઉદય, જે પુણ્યનો બંધ આપણે કર્યો હતો એટલે આપણને પ્રાપ્ત થયો. બાકાયદા જોવા જઈએ તો આ બધા જ પરિબળોથી આપણે બહુ જ શુભતા તરફ આગળ વધવા જોઈતા હતા. બધી જ અનુકૂળતા હોય ત્યારે ધર્મ કરવો એ બહુ સાહજિક વાત છે, પણ એવું થયું નહીં. આપણને આર્ય દેશ મળ્યો, પણ આર્ય દેશ માટેનું બહુમાન ન મળ્યું. આપણા કે બીજા કોઈના બાળકો જ્યારે પણ ભણવા માટે કે સેટલ થવા માટે વિદેશ જતા હોય તો આપણને એનો ક્ષોભ ન થયો, રહ્યો જ નહીં. કેમ એવું થયું? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. જો ભારતનું, આર્ય દેશનું આટલું બધું ગૌરવ શાસ્ત્રકારોએ વર્ણવ્યું છે અને આપણે ત્યાં જ જન્મ્યા છીએ, અનાયાસે પણ આપણું કર્મ જ એવું હતું કે આપણે અહીંયા જ જન્મ્યા, આપણે કોઈ વિદેશની ભૂમિ પર નથી જન્મ્યા. તો હવે આ ભૂમિ છોડી અને જવાનું મન કેવી રીતે થાય? એવી ભૂમિમાં કે જે ભૂમિમાં જન્મ લેવો એ શાસ્ત્રકારોની દૃષ્ટિએ પુણ્યનો ઉદય નથી, પણ છતાંય આપણને થયું. કેમ આવું? કારણ કે આપણો બંધ સારો હશે પણ અનુબંધ નબળો હશે. અનુબંધ એટલે આપણા પ્રેફરન્સીસ, આપણી વિચારધારા, આપણી માન્યતા. ગિવન સિચ્યુએશનની અંદરમાં આપણે શું સિલેક્ટ કરીએ છીએ, સારું કે ખરાબ, એ આપણો બંધ નક્કી નથી કરતો, એ આપણો અનુબંધ નક્કી કરે છે. અને મજા એ છે કે બંધ ગમે તેટલો બેસ્ટ હોય, જો અનુબંધ નબળો હોય ને તો બંધ કમ્પ્લીટ ફેલિયરમાં જઈ શકે છે. આટલો પ્રચંડ પુણ્યનો ઉદય અને છતાંય ફેલ, કારણ કે આપણા અનુબંધો નબળા છે. એટલે અનુબંધોની જે કિંમત છે એ બહુ જ પરાકાષ્ઠાની છે. અનુબંધ આશયથી બંધાય. આપણે જે ઇન્ટેન્શનથી કોઈ પણ કાર્ય કરીએ છીએ એ ઇન્ટેન્શન એ અનુબંધ છે. દેખીતી રીતે પૂજા કરવા જઈએ છીએ તો પૂજા કરીએ છીએ, દેરાસરમાં સેવા વગેરે કરીએ છીએ, પણ કોઈ ઇન્ટેન્શન જ નથી કે મારે આવા રહેવું જોઈએ. પ્રણિધાન નથી કે દેરાસરમાં ગયા પછી આવા વિચારો ન જ કરાય, દેરાસરમાં ગયા પછીથી
આવી રીતે દ્રષ્ટિ ન જ ક્યાંય પણ નખાય. દેરાસરમાં ગયા પછી આવી રીતે કોઈને ટોકાય જ નહીં, કોઈ બીજાની ક્રિયા પર ધ્યાન જ ન રખાય. આવા કોઈ પ્રણિધાન વગર આપણે જઈએ છીએ. પરમાત્મામાં લીન થવું છે આવો શુભ આશય પણ નથી. બસ ગયા, જે થયું એ પ્રમાણે ફ્લોમાં વયા જવું છે. એટલે ક્રિયા સારી છે, પણ ક્રિયાની પાછળ આશયની અશુદ્ધિ છે અથવા આશય રહિતપણું છે. અને આ બંનેના કારણે અનુબંધ બહુ જ નબળો પડે, ઘણી બધી વાર પાપનો પડે. એટલે પુણ્ય બંધાય તો પણ એવું કે જે પાપાનુબંધી હોય. અને આ પાપના અનુબંધવાળું પુણ્ય એ જીવનું ભવભ્રમણ વધારીએ જ છૂટકો. અહીંયા પેલા વ્યક્તિનો આશય નબળો, 12 વર્ષ સુધી સંયમ પાડ્યો. હવે એ દિવસ આવ્યો કે જ્યારે ગુરુએ વિચાર્યું કે 12 વર્ષ સુધી સંયમ પાડ્યું છે તો હવે સંયમ અને ક્ષમતા ઘણી પરિણમી હશે. એટલે એમને સાથે રાખ્યા. રાજમહેલમાં આચાર્ય ભગવંત ગયા ત્યારે ધર્મગોષ્ઠી ચાલે છે આચાર્ય ભગવંત અને ઉદાઈ રાજાની. અને સાહજિકપણે થોડું શ્રમ શરીરને પડ્યો હશે એટલે એ રાજા નિદ્રાવશ થયા. અને થોડાક સમય પછીથી સ્વાધ્યાય કરતાં એ આચાર્ય ભગવંત જે છે એ પણ નિદ્રાવશ થયા. અને એવા જ સમયે જે લાગ જોઈને બેઠો હતો 12 વર્ષથી, એવો આ માયાવી દુરાત્મા એ જાગતો રહ્યો. અને એણે બાજુમાં સૂતેલા એવા રાજાના ગળા ઉપર યમની જીહ્વા સમાન એ છરી, લોખંડની છરી ચલાવી દીધી. અને રાજાનો એ કોમળ કંઠ જે છે એ કપાઈ ગયો. અને એ જ વખતે એ ત્યાંથી બહાર નીકળી ગયો, ભાગી ગયો, દૂર વયો ગયો. કેટલોક સમય થયો અને રાજા તો હજી એ જ અવસ્થામાં છે, પણ આચાર્ય ભગવંતની નિદ્રા ખુલી. એમનું ધ્યાન ગયું કે આ તો બહુ ભયંકર થયું છે. છેદાયેલું મસ્તક, કપાયેલો કંઠ, આ બધું જોયું. અને આજુબાજુ જોતાં ખ્યાલ આવ્યો કે પેલો સાધુ દેખાતો નથી, શિષ્ય. એટલે તરત જ પરિસ્થિતિનો તાગ મેળવી દીધો કે એણે જ આ દુષ્કર્મ કર્યું છે. તરત જ આચાર્ય ભગવંત વિચારે છે કે હે ભગવાન, આ શું થયું? ધર્મના આધારરૂપ એવા રાજાનો વિનાશ કર્યો અને શાસનની પણ મલિનતા કરી. મેં આવા દુષ્ટને ક્યાં દીક્ષા આપી અને મારી સાથે હું અહીંયા ક્યાં લાવ્યો? આ આખું કાર્ય જે થયું છે કુકર્મ, એના મૂળમાં મારો વાંક છે. મારી શિષ્ય તરીકે પસંદગી કરવામાં જે થાપ હું ખાઈ ગયો, એ ભૂલ જે છે મારી, એ ભૂલ આજે શાસનને કેટલી ભારે પડશે. અને તરત જ પોતે નક્કી કરે છે કે હું પણ આત્મઘાત કરી લઉં, નહીં તો શાસનની મલિનતા જે છે એ પરાકાષ્ઠાએ જશે. આખું જગત, હું અગર અત્યારે બહાર જઈશ તો એમ કહેશે કે આચાર્ય ભગવંતે જ આમનું ખૂન કર્યું છે. અને જૈન ધર્મ માટે બહુ જ નબળો સમય લોકોના મનની અંદરમાં આવશે. તરત જ વિચારે છે કે જો હું જ આત્મઘાત કરી લઉં તો રાજા અને ગુરુ બંનેને કોઈકે મારી નાખ્યા છે એવું લોકોમાં ફેલાશે અને છેવટે મારો જે શિષ્ય હતો એની પર આડ જશે. આચાર્ય ભગવંત છે, આટલા વર્ષોના ચારિત્ર જીવન વિશુદ્ધિપૂર્વક પાડ્યાની એક સરસ મજાની આનંદની અનુભૂતિ હોય છે. આત્મઘાત કરવાની સ્પષ્ટ ના છે આપણે ત્યાં, અને બહુ ભયંકર પાપ કહ્યું છે, અને તેમ છતાં પણ શાસનની મલિનતા ન થાય એટલા માટે આચાર્ય ભગવંત એ માર્ગને સિલેક્ટ કરે છે. આપણા સુધી પરમાત્માનું શાસન અને જૈન ધર્મ સમાજની અંદરમાં પ્રતિષ્ઠિત ધર્મ તરીકે જે સ્વીકારાયેલો છે, એની પાછળ આવા કેટલા બધા પ્રસંગો, કેટલા બધા મહાત્માઓ, મહાપુરુષો, આ બધાના બલિદાનો છે. જો એમણે એ સમયે આત્મઘાત ન કર્યો હોત, પોતાના જીવનનો વિચાર કર્યો હોત અને પોતે પણ ચાલ્યા ગયા હોત, તો કદાચ નુકસાન એમને ઓછું થયું હોત, પણ શાસનની પ્રતિષ્ઠાને કેટલું બધું થયું હોત. એટલે શાસનની પ્રતિષ્ઠાને સાચવી રાખવા માટે પોતાના જીવનું સ્વૈચ્છિક બલિદાન એ આચાર્ય ભગવંત પોતે આપે છે. આપણે જ્યારે આ શાસન માટે કોઈક નબળો શબ્દ બોલીએ છીએ અથવા કંઈક એવું કાર્ય કરીએ છીએ કે જેના દ્વારા આપણું ઓછું અને શાસનનું અપમાન વધારે થાય,
ત્યારે આવા આચાર્ય ભગવંતોને નજર સમક્ષ રાખવા બહુ જરૂરી છે કે જે લોકોએ આવા બલિદાનો આપીને આપણા સુધી શાસનને પહોંચાડ્યું છે. તરત જ પોતે આત્મઘાત કરે છે, પોતાના કંઠ ઉપર તે છરી ચલાવી દે છે અનશન સ્વીકાર્યા પછીથી. સવાર પડે છે, અંતઃપુરની બધી રાણી વગેરે કે શૈયાપાલકો વગેરે આવ્યા અને બધા જ આ દ્રશ્ય જુએ છે, છાતી કૂટવા લાગે છે. અને તત્કાળ બધા ભેગા થયા અને બધાએ વિચાર કરવા લાગ્યો કે રાજા અને ગુરુ બંનેઓને પેલો ક્ષુલ્લક જે છે એણે જ માર્યા હશે અને એ અદૃશ્ય થઈ ગયો છે, એટલે એણે જ અપકૃત્ય કર્યું હશે. આ આચાર્ય ભગવંત એને અટકાવવા ગયા હશે, તો એણે આચાર્ય ભગવંતને પણ એ દુરાત્માએ પૃથ્વી પર પાડી દીધા હશે અને મરણને શરણ કર્યા હશે. એ જે ક્ષુલ્લક સાધુ હતો એ ત્યાંથી સીધો ઉજ્જૈની ગયો, જ્યાં અવંતીપતિને ખ્યાલ આવ્યો કે એણે આ કર્યું છે, એટલે એનો અત્યંત તિરસ્કાર કર્યો અને આવું કૃત્ય કરવા માટે એને અત્યંત ઠપકો આપી અને પોતાનું મુખ ક્યારેય ન બતાવવા માટે એને કાઢી મૂક્યો, નગરની બહાર મોકલી દીધા. અને ત્યારથી તે અભવ્ય શિરોમણી કહી શકાય એવો માણસ એ ઉદયન રૂપ મારક નામના નામથી પ્રસિદ્ધ થયો. હવે પરિસ્થિતિ નબળી થઈ રાજ્યની, કારણ કે હજી ઉદય રાજાને એક પણ પુત્ર ન હતા. અપુત્રીઓ રાજા મરણ પામ્યો. હવે કરવું શું? એટલે રાજ્યમંત્રીઓ અને નગરના જે અગ્રજનો છે એ બધાએ પંચદિવ્ય એ જે છે એને રાજ્યમાં ફેરવવાનો નિર્ણય કર્યો. આ પંચદિવ્ય એટલે શું? પંચદિવ્યો એટલે પટ્ટહસ્તી, જે મુખ્ય હાથી હોય તે; પ્રધાન અશ્વ એટલે કે જે સૌથી મુખ્ય ઘોડો હોય તે; છત્ર, કુંભ અને 2 ચામર. આ 5 દિવ્યોને નગરમાં ફેલાવવામાં આવે. કેમ આવું કરવામાં આવે? કારણ કે આ 5 દિવ્યો એ દૈવત્વથી પ્રેરિત હોય છે. મુખ્ય હાથી એ સામાન્ય હાથી જેવો ન હોય, એ વિશિષ્ટ જ હોય અને એટલો બધો વિશિષ્ટ હોય કે એ દૈવત્વથી પ્રેરાયેલો ગણી શકાય. અને એટલે આ હાથી દ્વારા હવે જે સિલેક્ટ થશે એ દૈવ યોગે સિલેક્ટ થયેલી વ્યક્તિ ગણાશે. આવા ચિક્કાર પ્રસંગો આપણને ઇતિહાસમાં સાંભળવા મળે છે કે હાથી ફરતો હોય, નગરની બહાર કોઈ વ્યક્તિ બેઠું હોય કે નગરમાં કોઈ વ્યક્તિ બેઠું હોય ને અચાનક એની પર કળશ ઢોળી દેવામાં આવે. આ કળશ ઢોળી દેવો નામનો જે ફ્રેઝ છે ને ગુજરાતીમાં, એ ફ્રેઝ આના પરથી નક્કી થયો છે. કળશ ઢોળી દેવો એટલે શું? તો કે આ પંચદિવ્યો જેની પર કળશ ઢોળે તે વ્યક્તિ રાજા. એટલે આ નગરી પાદલિપ્તપુર, પાટલીપુત્ર, એની અંદરમાં આ પ્રસંગ આવો થયો અને આ લોકો બધાને 5 દિવ્યોને પ્રગટ કરવામાં આવ્યા. અને એ દિવસે એક અપૂર્વ બનાવ બને છે કે જે બનાવ એ સમયની જે આખી પરંપરાઓ છે એના કરતાં કંઈક અલગ હતો. અને એટલો બધો અલગ કે ઇતિહાસકારો પણ એની વિશેષપણે નોંધ લે છે. રાજાની રાજ્યગાદી ઉપર નોર્મલ કેસની અંદરમાં ક્ષત્રિયો બિરાજમાન થતા. આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી. એટલે વર્ણ વ્યવસ્થામાં રાજ્યની રક્ષા કરવાનો જે કારભાર છે એ આખો ક્ષત્રિયોના હાથમાં હતો. વેપાર વગેરે અને રાજ્ય ચલાવવાનો જે ભાર છે એ આખો વૈશ્યો એટલે કે આપણા વણિકોના માથે રહેતો. પૂજા વગેરે કરાવવાની, ધર્મનું પ્રચલન વગેરે કરવાનું એ બ્રાહ્મણોના ફાળે જ હતું. અને શુદ્ર જાતિ રહેતી, એ વર્ણ રહેતો કે જે લોકો રાજ્યના જે કામો છે, નાના કામો, એ નાના કામોની અંદરમાં જે લોકો પ્રવૃત્ત રહેતા તે શુદ્ર જાતિ ગણાતી. અલબત્ત એ લોકો કંઈ ખરાબ છે એમ ગણીને એની સાથે બહુ કુવ્યવહાર થતો એવું નહીં, એ તો બધું આપણને ઇતિહાસમાં ભરમાવવામાં આવ્યું. પણ વર્ણ વ્યવસ્થા એટલી પરફેક્ટ અને પ્રિસાઇઝ હતી કે વ્યક્તિના ડીએનએ પ્રમાણે એ વ્યક્તિની વિચારધારા, એ આ જ કુળમાં કેમ જન્મ્યો તો એના પૂર્વકર્મ આવા જ હોય, એ ડીએનએ પ્રમાણે આ વર્ણ વ્યવસ્થા ખુદ ઋષભદેવ ભગવાન પોતે સ્થાપીને ગયા હતા. પણ અહીંયા પાટલીપુત્રની અંદરમાં કંઈક અલગ થયું. આ જે કળશ ઢોળાયો તે જે વ્યક્તિ પર ઢોળાયો તે ક્ષત્રિય વંશનો ન હતો, તે શુદ્ર વંશનો હતો. હવે એ જે ઘટના થઈ
એ પણ થોડી ઇન્ટરેસ્ટિંગ છે. જે દિવસે જે રાત્રે ઉદય રાજાનું અપમૃત્યુ થયું મુનિના વેશમાં રહેલા તે રાજ્યકુમારના હાથેથી, એ જ રાત્રિએ પાટલીપુત્ર નગરમાં એક નાઈ એટલે કે હજામ, એ હજામને એક સ્વપ્ન આવ્યું કે જેમાં પોતાના આંતરડાથી એ આખાને આખા પાટલીપુત્ર નગરને વીંટાળે છે. આવું એણે સ્વપ્નમાં જોયું. તરત જ નિદ્રાનો ત્યાગ કર્યો અને એ નાઈ પુત્ર એટલે કે જે હજામ છે એ પોતાના સ્વપ્નની વાત પોતાના નજીકમાં રહેલા એક સ્વપ્નશાસ્ત્ર જે છે ઉપાધ્યાય, એ સ્વપ્નશાસ્ત્રીને જણાવવા માટે જાય છે વહેલી સવારે. પહેલાં ઉપાધ્યાયે તો સ્વપ્ન સાંભળ્યું અને એણે પોતાના થોથા વગેરે પોતાનું જ્ઞાન જે હતું એ પ્રમાણે કાઢી અને જોતાં એને ખબર પડી કે આ તો બહુ ઉત્તમ પરિણામ આપનારું ફળ છે. એટલે સ્માર્ટ હતો. એણે સ્વપ્નનું ફળ કંઈ પણ એને કહેવાના બદલે સૌથી પહેલું કામ એ કર્યું કે એણે પોતાની જે પુત્રી હતી, દીકરી હતી, એ દીકરીના લગ્ન એની સાથે કરાવવા માટેની તૈયારી ચાલુ કરી દીધી. આપણે વિચાર કરીએ કે એ ઉપાધ્યાય એટલે કે સ્વપ્ન પાઠકને પોતાના જ્ઞાન પર કેટલો ભરોસો હશે કે એક સ્વપ્ન આવ્યું, હજામ છે, નાઈક પુત્ર છે, કોઈ જીવનમાં સમૃદ્ધિ થાય, આ થશે એવું કોઈ કલ્પના બી ન કરી શકાય, અને ફક્ત એના એક સ્વપ્નના આધારે પોતાની દીકરી એને આપવા તૈયાર થઈ ગયા. આવા જે આખા આપણા જ્ઞાન હતા, આપણા શાસ્ત્રો હતા, કે જેની જગ્યાએ આજે સાવ લોએસ્ટ લેવલનું કહી શકાય, કદાચ લોએસ્ટ લેવલથી પણ નીચે કહી શકાય એવા બધા વિષયો અને એવી બધી વસ્તુઓ આપણે ત્યાં શિક્ષકો દ્વારા અત્યારે ભણાવવામાં આવે છે શિક્ષા પદ્ધતિમાં. એ સમયે આ જ્યોતિષની પદ્ધતિ એ કેટલી પ્રિસાઇઝ હશે એનું આ એક્ઝામ્પલ છે. પેલો પોતાની દીકરીને તડામાર તૈયારીઓ કરી ધડાધડ, અને ઓલાને સમજાતું જ નથી પેલા હજામને કે આ મારી સાથે શું થઈ રહ્યું છે, કેમ આ મને પરણાવી રહ્યો છે. પણ એક રિસ્પેક્ટ હતો કે આ બ્રાહ્મણો લોકો જે પણ કરશે એ સમજીને કરતા હશે, એટલે એ બેસે છે, પોતે પરણી પણ જાય છે. અને એને તો એવું લાગે છે કે મને મારા જે સ્વપ્નનું ફળ છે ને એ કદાચ આવું જ હશે કે મને આવા સારા કુળના કહી શકાય એવા બ્રાહ્મણની પુત્રી સાથે, દીકરી સાથે પરણવાનો આ મોકો મળ્યો છે. એટલે તરત જ એ લગ્ન કરી લે છે. લગ્નનો વરઘોડો કાઢે છે હવે રાજમાર્ગ પરથી, અને એ વરઘોડો કાઢતી વખતે પાલખી પર એને હજામને બેસાડે છે. અને એ જ સમયે નૂતન રાજવીની શોધમાં નીકળેલા પંચદિવ્ય વસ્તુ સહિતનો પટ્ટહસ્તી એ નવપરિણીત એવા એ હજામની શિબિકા ઉપર જે બેઠો હતો એને જોઈ અને શરદ ઋતુના મેઘના ધ્વનિ સમાન ગુંજારવ કરે છે, અને પોતાની સૂંઢ ઊંચી કરીને પૂર્ણ કુંભથી એ આ હજામનો અભિષેક કરે છે. એ જ સમયે અશ્વ પણ હર્ષથી હિવારવ કરે છે, અને ચામરધારીઓ જે છે એ લોકો મહારાજાની જય હો જય હો એમ કરીને ચામર વીંજવાનું શરૂ કરે છે. આ બધું જ જોઈ અને પ્રધાન પુરુષો, નગરજનો, દેશવાસીજનો બધાએ જ એક મતે, કોઈ પણ જાતના સિલેક્શન કોઈ જ વસ્તુ નહીં, એક મતે યુનેનિમસલી એ વ્યક્તિનો રાજા તરીકે સ્વીકાર કર્યો. એ વ્યક્તિ એ જે નાઈનું કામ કરતા હતા, હજામ હતા, એ વ્યક્તિનું નામ નંદ રાજા હતું. આ નામ આપણે સાંભળ્યું છે. નંદવંશ જે છે એ પાટલીપુત્ર ઉપર જે રાજ્ય કરવાનું છે, આવતા લગભગ 150 વર્ષ સુધી આ નંદનો વંશ એ પાટલીપુત્ર ઉપર રાજ કરવાના છે. એ નંદનો રાજ્યાભિષેક થયો. એક ક્ષુદ્ર વર્ણની વ્યક્તિ એને હાથીની અંબાડી પર બેસાડી રાજવી તરીકે રાખી અને રાજ્ય કારભાર માટે એનો રાજ્યાભિષેક આખું નગરજન કરે છે. એ રાજગાદી પર આવ્યા અને શુદ્ર વર્ણમાં જન્મ્યા હોવા છતાં રાજા બનવાની તમામ યોગ્યતાઓ જાણે પોતે લઈને આવ્યા હોય પૂર્વકાળથી જ, જેના કારણે જ આ બધી ઘટના, સ્વપ્નું આવવું અને પછી પોતાના પર કળશ ઢોળાવવો, આ બધી ઘટના એ જાણે એના જ આધારે થઈ હશે. એ રીતે એમણે આખો રાજ્યનો કારભાર સંભાળવાનો શરૂ કર્યો. એમનો કારભાર એવો કે જેવા રાજ્યગાદી પર આવ્યા એ તરત જ એમણે સૈન્યની રચના નવેસરથી કરી અને 20 વર્ષ સુધી
રાજ્યની સરહદને જ્યાં આગળ વધારી શકાય એ રીતે આજુબાજુના રાજ્યોને જીતી અને છેક દક્ષિણ ભારત સુધી એ જીત મેળવવા માટે પોતે ભાગ્યશાળી બન્યા. નંદએ સામ્રાજ્ય એટલું બધું વિકસવર કર્યું કે લોકો હવે આ નંદને જે રીતે સામ્રાજ્યની વૃદ્ધિ થઈ એ જોતાં આ નંદને નંદીવર્ધન તરીકે ઓળખાવા લાગ્યા. એમને બિરુદ મળ્યું કે નંદીવર્ધન છે. નંદ છે પણ રાજ્યનું વર્ધન કરે છે એટલે નંદીવર્ધન આ નામ એમને આપવામાં આવ્યું. અને એના રાજમાર્ગ ઉપર પ્રધાન પદમાં કલ્પક નામનો એક બ્રાહ્મણ હતો કે જે જૈન ધર્મ પાળતો હતો. એને છેક સુધી એને રાજ્યની વફાદારીપૂર્વક એણે સેવા કરી. અને આ આખી વાત એ જે બ્રાહ્મણ હતો કલ્પક નામનો, એ કલ્પક નામના બ્રાહ્મણને જિંદગીભર નંદએ પણ સાચવ્યો. આ કલ્પક નામનો જે બ્રાહ્મણ છે ને એની વંશ પરંપરામાં આગળ એક મહાન કહી શકાય એવા આત્માનો જન્મ થવાનો છે. અને આ બાજુ નંદ જે છે એ પોતાના જીવનમાં જૈન ધર્મને એટલી સારી રીતે પાળે છે, જૈન ધર્મનો વિસ્તાર એટલી સારી રીતે કરે છે કે એના પછી આવનાર રાજા એ પણ એમનો દીકરો નંદ બીજો એ પણ જૈન ધર્મને વફાદાર રહે છે. અહીંયા આખી વાત. અને હવે એ સમયના ભારતની અંદરમાં સ્થિતિ શું હતી, કયા મુખ્ય રાજ્યો હતા, અને આ નંદ રાજા જે છે એના પેરેલલ એવા કયા રાજા થયા હતા કે જે ભારત વર્ષની અંદરમાં પોતાનો ડંકો વગાડી શક્યા. અને એ બંને રાજાઓનો સંબંધ અને એ બંનેના સંબંધના કારણે એક આખું નવું રાજ્ય નંદ બીજા દ્વારા સ્થપાયું. એ જે આખી રોચક વાતો છે એની માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.